હલો એવરીવન, આજે હું ગુંદ બબલની પેંદ બનાવવાની છું. એ પહેલાં પણ મેં એક રેસીપી મૂકેલી છે, પ્લીઝ તમે જોજો અને ફોલો કરજો. ઘણી બધી વિડીયોઝ છે મારી યુટ્યુબ ઉપર. તો ગુંદ પેંદ માટે સૌપ્રથમ તો આપણે દૂધ લેવાનું છે. એને મેં ઉકાળી લીધું છે. દૂધ, ઘી અને મોટી કડાઈ લીધા પછી મેં આ 500 ગ્રામ દૂધ છે, પછી એની સામે ગુંદર લીધો છે, એકદમ ઝીણો દળી લીધો છે, અને ગુંદર, કોપરું એને છીણી નાખ્યું છે સરસ એકદમ ફાઇન, કોકોનટ અને કોપરું, પછી કાજુ, બદામ, ખસખસ, ઘી અને એલચીનો ભૂકો, જાયફળ, નટમેગ, જાયફળનો ભૂકો, સૂંઠ, પીપરી મૂળ, મગજતરીના બી અને ગોળ. આટલી વસ્તુ લેવાની છે. તમારે બધું રેડી કરવાનું છે. ઘી, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ તમે કોઈ પણ નાખી શકો, ખસખસ, એલચી, જાયફળ, મગજતરીના બી અને મેલન સીડ્સ, મગજતરીના બી ને આ બધું રેડી કરી ને પછી હવે ગુંદરને તળી લેવાનો છે. પહેલાં સૌપ્રથમ કાજુ, બદામ, પિસ્તાનો ભૂકો કરી લીધો છે મેં. ઘી આમાં 2 થી 3 ચમચી જ નાખવાની છે. અને આમાં પછી ગુંદરને તળવાનો છે. 3 ચમચી હું નાખું છું. થોડુંક તો પછી આપણું માપ ચાલે, થોડુંક વધારે હોય તો, પણ બધું માપસર કરીએ તો બધું વાનગી સરસ થાય. મારું ભગવાનનું મ્યુઝિક ચાલુ જ હોય એટલે રસોઈ સરસ બને. ધીમો તાપે તળવાનું છે. ને ગુલાબી કલરનો ગુંદર કરવાનો છે. પછી એમાં દૂધ ઉમેરવાનું છે ને તાપ હંમેશા ધીમો રાખવો. ગુંદરનો આ પેંદ ખાવાથી કમરના દુખાવા, બધા સાંધાના દુખાવા મટી જાય છે. કોપરાથી વાળ વધે છે. કોપરાના ભૂકાથી, કાજુ, બદામ, પિસ્તાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. અને આ ખસખસ ને જાયફળથી નીંદર સરસ આવે છે. યુ કેન સ્લીપ વેલ. મગજતરીના બીથી તમને ખૂબ જ, સ્ત્રીઓને ઘણા બધા રોગ હોય છે કે એમાં ફાયદા થાય છે. તો ગુંદની પેંદ નાના બાળકોને પણ ખૂબ ભાવે છે અને મોટાને પણ ખૂબ ભાવે છે. અને દૂધ ફાટી જશે તો એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી. સતત હલાવતા રહેવાનું છે. આવું થઈ જશે દૂધ, પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સતત હલાવતા રહેવાનું છે 10 મિનિટ. આ હું જ્યારે બનાવું ને ત્યારે વડોદરા મારા દાદા ગુરુ મને યાદ આવે, કેમ કે એ ઘી બહુ જ સરસ બનાવે. અને પછી કીટું હોય ને પાછળનું જે વધેલું હોય ને એનો પેંડો બનાવે, અને બહુ ખાધો અમે એ પેંડો. અને આ હવે આમાં કાજુ બદામ નાખવાના છે. થોડાક ઉપર આ રાખશું. કાજુ બદામ અને હલાવતા રહેવાનું છે.
મરચાંનો ભૂકો, ફ્રેશ કોપરું પણ તમે નાખી શકો. આ બધામાં થોડી ગળપણ તો હોય જ છે, એટલે તમારા ઘરમાં જે પ્રમાણે ગળપણ ખવાતું હોય એ પ્રમાણે હવે ગોળ ઉમેરવાનો છે. બધું ઓગળી જશે. જો ગોળ બધો જ ઓગળી ગયો છે અને આપણું મોઢું ક્યાં ભાડે આપ્યું છે એમ મારી નાની બા કહેતા. એટલે એમ કે થોડુંક અમુક મીઠાઈ વસ્તુ તો આમ તો માપથી કરી હોય એટલે બરાબર જ થાય, પણ બીજી ચમચી લઈ અને ચાખી લેવી સેજ. આમ તો હું ભગવાનને ધરવું હોય એટલે હું ન ચાખું, પણ આ બધો ગોળ ઓગળી ગયો છે. સુખડી પણ આવી જ રીતના કરવાની. લોટ બધો શેકાઈ જાય પછી છેલ્લે ગોળ નાખવાનો, એટલે સુખડી કડક ન થાય અને ગોળ એની જાતે જ ઓગળી જાય. આવી રીતના જો ઓગળી ગયો છે. હવે આ જાયફળ, ખસખસ તમારા ઘરમાં ન ખાવાય તો કાઢી લેવાનું. ઘરના સભ્યોનું પણ ધ્યાન રાખવાનું. ખસખસ, જાયફળ એ બધાથી ઊંઘ આવે. આ મગજતરીના બી નાખવાના છે. અને મેં શેકી લીધા છે. આ સૂંઠ પાવડર, પીપળી મૂળ, એલચી, જાયફળ. હવે સતત હલાવવાનું છે જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી. આ ગુંદની પેન થઈ ગઈ છે. જો આ ચોટે નહીં ને એટલે થઈ ગઈ. મેં તો ઘી ઓછું નાખ્યું છે એટલે. પણ આ છે તો ખૂબ જ હેલ્ધી આઈટમ. તમે રોજ સવારમાં 1 ચમચી ખાશો એટલે તમને આખા દિવસની એનર્જી આવી જશે. તો જો આમ પડતા વાર લાગવી જોઈએ. અને આ એક્ઝેક્ટ મને હાફ એન અવર થયો છે આ પેન બનાવતા. તો તમે ચોક્કસ બનાવજો, ટ્રાય તો કરજો થોડું અમાઉન્ટ, અને પછી પ્લીઝ કોમેન્ટ કરજો કે એટલે મને મજા આવે. થેન્ક યુ ફોર વોચિંગ. ફાઇનલી માય ગુંદ પેન ઇઝ રેડી. કેટલા ટાઈમથી બનાવી હતી. આમ તો મેં બનાવેલી છે એક, પણ આજે ઘણો ટાઈમ થઈ ગયો. તો પ્લીઝ તમે ચોક્કસ ટ્રાય કરજો અને ખાજો. અને બી હેલ્ધી, બી પોઝિટિવ.